છે બાળકો? તો આજે આપણે શીખવાનું છે રિવિઝન. શું શીખવાનું છે? રિવિઝન. શેમાં? હિન્દીમાં. તો હવે તમારે રિવિઝન શેમાં લખવાનું છે? તો રિવિઝન તમે ઘરકામની નોટમાં પણ લખી શકો છો. ચાલો પહેલા હું શું કરીશ, તો મારી પાસે બોર્ડ છે તો હું પહેલા બે ભાગ પાડીશ. પછી તમારી નોટબુકની જેમ હાસ્ય કરો. ચાલો હવે હું તમને રિવિઝન લખાવું છું અને એ તમારે ખાસ યાદ કરીને બધું જ મોઢે કરી નાખવાનું છે. તો આપણે જ્યારે લખવાની શરૂઆત કરીએ છીએ તો સૌપ્રથમ શું મારીએ છીએ? તો કે H ડબલ. તો અહીંયા હું મારીશ H ડબલ. હવે તમારે નીચે શું આપવાની છે? આજની તારીખ મારવાની છે. શું મારવાનું છે? આજની તારીખ મારીશું. તો ચાલો હવે શું કરવાનું છે? તમે તારીખ મારી તો ચાલો હવે આપણે રિવિઝન શરૂ કરીશું. તો પહેલા હાસ્યમાં લખવાનું છે પ્રશ્ન 1. શું લખીશું? પ્રશ્ન 1. ઈ તમારે અહીંયા હાસ્યમાં લખવાનું છે. પછી અહીંયા લખવાનું છે કૌંસમાં. પહેલા કૌંસ કરવાનો છે, વચ્ચે લખવાનો છે અને પછી કૌંસ પૂરો કરવાનો છે. દેખાય છે બધાને? વ્યવસ્થિત લખવાનું છે. ચાલો હવે આપણે સૂચના મારીશું. નીચે નને દીર્ઘાય ની, ચને એક માત્રા છે. નીચે પછી એક આંગળની જગ્યા મૂકીને આપેલ એક આંગળની જગ્યા મૂકીને સસલાનો સ અડધો વાહનના વ સાથે જોડેલો. પછી જો સ્વરની નને દીર્ઘાય ની, સ્વરની. પછી જો તમારી નોટબુકમાં જગ્યા હોય તો એક આંગળની જગ્યા મૂકીને બાજુમાં લખવાનું છે અને ન હોય તો મારી જેમ નીચે લખવાનું છે. લખો ખાના પૂરતી. તીની માથે રેફ આવશે. ખાના પૂરતી કરો. નીચે આપેલ સ્વરની ખાના પૂર્તિ કરો. શું કરવાનું છે? આપણે સ્વરની ખાના પૂર્તિ કરવાની છે. તો ચાલો પહેલા કયો સ્વર આવે? તો પહેલા આવે અ. અનારકા અ. શું આવે? અનારકા અ. ચાલો અનારના અ પછી ખાલી જગ્યા છે. તો અ પછી શું આવે બાળકો? અ પછી આવે અનેકાનો આ, એટલે કે આમ કા આ. તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું છે? આ. શું લખવાનું છે? આ. માથે શું કરીશું? શીરો રેખા. આસે આમ, અસે અનાર, આસે આમ. ચાલો પછી અ પછી શું આવે? તો ન્યાય પણ ખાલી જગ્યા છે. અ પછી શું આવે? અ પછી આવે ઈ. શું આવે? ઈ. ઇમલિકા ઈ. તો પેલા નાનો લીટો, પછી દદલાના ડ જેવું નીચેથી પાકું વાળું. ઇમલિકા ઈ. ઈસે ઇમલી. કયા કયા સ્વર લખ્યા? અસે અનાર, આસે આમ, ઈસે ઇમલી. ચાલો હવે તો ઈ પછી કયો ઈ આવે? તો કે ઈકનો, એટલે કે મોટો. અને માથે શું આવશે? મોટા ઈની રેફ. આ કયો ઈ છે? ઈક સે ઈસે ઈક. શું આવશે?
ચાલો હવે ઈ પછી શું આવે? ઈ પછી શું આવે તો એની આપણી પાસે ખાલી જગ્યા છે. શું આવે? તો કે ઉ. શું આવે? ઉ. ઉ સે શું આવશે? ઉલ્લુ. ઉ સે ઉલ્લુ. તો આ કયો થયો? નાનો. કયો થયો? નાનો. ચલો નાના ઉ પછી પાછી ખાલી જગ્યા છે તો એમાં શું આવશે? એમાં શું આવશે? તો કે ઊંકા ઉ. પહેલા તગડો કરી નાખવાનો છે, માથે શીરો રેખા તો કરવાની જ છે, પછી પાછળથી આમ વાળી દેવાનું છે. ઉ સે ઊન. કયા કયા સ્વર લખ્યા? અ સે અનાર, આ સે આમ, ઈ સે ઈમલી, ઈક સે ઈક, ઉ સે ઉલ્લુ અને ઉ સે ઊન. ચાલો હવે ઉ પછી શું આવે? ઉ પછી શું આવે? તો કે ઋષિકા રૂ. દેખાય છે બધાને? ઋષિકા રૂ. શું કર્યું છે અહીંયા? ઋષિકા રૂ. ઋષે ઋષિ, ઋષે ઋષિ. ચાલો પછી તો કે પછી શું આવે? તો કે એ. એ સે એક. તો હિન્દીમાં એક માત્રા આવતી નથી. આપણે શું કરવાનું છે? અ સે એક, એ સે એક. ચાલો હવે પછી છે ખાલી જગ્યા. શું છે? ખાલી જગ્યા. તો હવે આવશે એ. એ સે એનો. શું આવશે? એ સે એનો. એ સે એનો. ચાલો હવે શું આવશે? હવે આવશે ઓ. ઓ સે ઓકલી. શું આવશે? ઓ સે ઓકલી. ચાલો હવે શું આવશે? ઓ સે ઓકલી. તો હવે તો ઓ અને કાનો માત્ર ઓ પછી શું આવે? તો કે અને કાનો બે માત્રા ઔ. તો ઔ સે શું આવશે? ઔ સે औरत. ઔ સે औरत. ચાલો હવે તો અને કાનો બે માત્રા ઔ પછી શું આવશે? તો પછી શું આવશે? તો એ ખાલી જગ્યા કરવાની છે. ચાલો પછી શું આવશે? તો કે અની માથે મીંડું અંગ. અન સે અંગૂર. અન સે અંગૂર. ચાલો હવે છેલ્લે શું બાકી રહેશે? અની પાસે બે મીંડા અહ. તો આને કયો શબ્દ આપણે લખ્યો તો યાદ છે બાળકો? અહ સે છ. ચાલો કયા કયા સ્વર આપણે શીખ્યા? અ સે અનાર, આ સે આમ, ઈ સે લીમડી, ઈ સે ઈક, ઉ સે ઉલ્લુ, ઉ સે ઊન, ઋષિ સે રૂ, એ સે એક, એ સે એના, ઓ સે ઓખલી, ઔ સે औरत, અ સે અંગૂર અને અહ સે છ. ચાલો હવે આ શું શીખ્યા આપણે? મારી પાસે બોર્ડમાં જગ્યા નથી. તમે જે નોટમાં લખતા હો જગ્યા હોય તો તમારે શું કરવાનું છે? હવે જે આપણે પ્રશ્ન લખીએ છીએ તમારે નીચે એક લાઈન છોડીને લખી નાખવાનો છે. ચાલો આપણે પ્રશ્ન કયો લખશું? અહીંયા એક અ છે તો હવે આપણે પ્રશ્ન લખીશું એ બ. અહીંયા હું ખાલી બ લખું છું. અહીંયા
તમારે ક્યાં લખવાનું રહેશે? હાસ્યમાં. ક્યાં લખવાનું રહેશે? હાસ્યમાં. ચાલો હવે સૂચના લખીશું. નીચે છોડવાની છે. નીચે આપેલ પછી એક આંગળની જગ્યા મૂકીને હિન્દી કલમની એક આંગળની જગ્યા મૂકીને કલમ કયો? વ્યંજન કયો? આપણે શું લખીશું? વ્યંજનની એક આંગળની જગ્યા હોય તો બાજુમાં નકર નીચે ખાના પૂરતી કરો. શું કીધું છે? કરો. અહીંયા શું હતું આપણે શીખ્યા? સ્વર. શું શીખ્યા? સ્વર. તો હવે આપણે શું શીખવાનું છે? કલમ શીખીશું. શું શીખીશું? કલમ શીખીશું. તો ચાલો કલમ તમને ખબર છે ને શું આવે? પહેલા શું આવે? તો કે પહેલા આવે ક. કમલ કાક. કમલ કાક. તમારે શું કરવાનું છે? ખાના પૂર્તિ કરવાનું છે. કોઈ ગુજરાતી સાથે સાથે લખવાનું નથી. ચલો કમલ કાક. કમલ કાક. ચાલો પછી આપણને ખાલી જગ્યા આપી છે. તો ક પછી શું આવશે? ક પછી આવે ખરગોશ કાક. ખરગોશ કાક. ચાલો પાછી ખાલી જગ્યા છે. ચાલો ખ પછી શું આવશે? ખ પછી આવશે ગણપતિ કાગ. ગણપતિ કાગ. ચાલો પછી ઘર કાગ. ઘર કાગ. ચાલો ઘ પછી શું આવે? ચટાઈ કાચ. ચટાઈ કાચ. ચાલો ચ પછી શું આવશે? એની આપણે ખાલી જગ્યા છે. તો ચ પછી શું આવશે? છત્રી કાચ. કેવો કરવાનો છે? લટકાવેલો. કેવો કરીશું? લટકાવેલો. ચલો કયા કયા છે? ક સે કમલ, ખ સે ખરગોશ, ગ સે ગણપતિ, ઘ સે ઘર, ચ સે ચટાઈ, છ સે છત્રી. યાદ આવી ગયું ને? ચાલો હવે તો છ પછી શું આવે બાળકો? પછી આપણને આપી છે ખાલી જગ્યા. તો ચાલો ઝક્કા જ પછી શું આવે? ઝક્કા જ પછી આવે ઝંડા કાજ. ઝંડા કાજ. ચાલો ઝંડાના જ પછી શું આવશે? ઝંડાના જ પછી આવશે ટમાટર કાટ. ટમાટર કાટ. પછી આપણને આપી છે ખાલી જગ્યા. ચલો ટમાટરના
ટ પછી શું આવે? ટમાટરના ટ પછી આવે ઠ ઠઠેરા કાઠ ઠ ઠઠેરા કાઠ. ચાલો પાછી ખાલી જગ્યા છે. ઠ પછી શું આવે? ઠ પછી શું આવે? ડ ડામરું કાઢ. લટકાવેલો કરવાનો છે. ડ ડામરું કાઢ. કોઈ ડ આવી રીતે નથી કરવાનો. આમ ડ કરી નાખી દીધું. આ ડ તમારો કેવો પડશે? ખોટો. ડ તમારે કેવો કરવાનો છે? આવી રીતે લટકાવેલો જ ડ કરવાનો છે. અમુક અમુકની નોટમાં ટ પણ આમ કરે. ટ કરીને માથે લીધો. ઠ કરીને માથે લીધો. આ કેવા પડે તમારા? ખોટા. તમારે કઈ રીતે કરવાના? જે રીતે હિન્દીમાં તમને શીખવાડ્યા છે એ જ રીતે. ન આવડતા હોય તો સ્વરની ખાનાપૂર્તિ કરીને પ્રેક્ટિસ કરજો, પણ વ્યવસ્થિત ટ અને ઠ કરવાના છે. ચલો ડ પછી શું આવે? ડ પછી શું આવે? ઢ ઢક્કન કાઢ. શું લખ્યું આપણે? ઢ ઢક્કન કાઢ. ચલો ઢ પછી શું આવશે? ઢ પછી શું આવશે? તો ત્યાં ખાલી જગ્યા છે. તો ઢ પછી શું આવે? અણ. શું આવે? અણ કોણ કાણ. તો પહેલા યુ કરી નાખવાનો છે અને પછી બાજુમાં લીટો. અને અમુક છોકરાઓ નોટમાં કેમ લખ્યો છે? આમ અળ કરીને માથે લીટો બનાવ્યો છે. આ અણ તમારી પરીક્ષામાં જેને કર્યો હશે એનો કેવો પડશે? ખોટો. અણ કઈ રીતે કરવાનો છે? યુ કરવાનો અને બાજુમાં લીટો. જેનો કરાવો અળ જેવો હશે આમ અળ કરીને માથે લીટો. આ અણ ખોટો પડશે. જ્યારે પણ લખ્યો હશે જ્યાં લખ્યો હશે એના માર્ક્સ કપાત થશે. કેવી રીતે કરવાનો છે? યુ કરીને બાજુમાં લીટો કરવાનો છે. કોઈ એવો અણ જેવો અણ કરવાનો નથી. ચલો અણ પછી શું આવે? ત તરબૂચ કાટ. ત તરબૂચ કાટ. ચાલો પછી છે ખાલી જગ્યા. ત પછી શું આવે? ત પછી શું આવે? તો કે થ થર્મસ કાથ. થ થર્મસ કાથ. ચાલો હવે થ પછી શું આવે? તો કે ઈ પણ આપણને શું આપ્યું છે? ખાલી જગ્યા. શું આપ્યું છે? ખાલી જગ્યા. તો ચાલો થ પછી શું આવે? થ પછી આવે દ દર્પણ કાદ. દ દર્પણ કાદ. ચાલો દર્પણ કાદ પછી શું આવે? દ પછી શું આવે? તો કે ધ ધજા કાધ. તો તમારો લીટો ધજાનો ધ છે ત્યાં લીટો ક્યાં કરવાનો છે? લીટા ઉપર જ લીટો તમારો આવવો જોઈએ. જે આ ધ છે એની માથે જે બિંદુ દેખાય છે એ તમારે પણ નોટબુકમાં દેખાવવું જોઈએ. ધ ધજા કાધ. પછી આપણને છે ખાલી જગ્યા. તો ધજાના ધ પછી શું આવે? ન નગાડા કાન. ન નગાડા કાન. તો ચાલો આપણે શું કર્યું? આજે શું શીખ્યા? સ્વરની ખાનાપૂર્તિ શીખ્યા અને વ્યંજન એટલે કે કલમની ખાનાપૂર્તિ શીખ્યા. ક સે કમળ, ખ સે ખરગોશ, ગ સે ગણપતિ, ઘ સે ઘર, ચ સે ચટાઈ, છ સે છત્રી, જ સે જગ, જ સે ઝંડા, ટ સે ટમાટર, ઠ સે ઠઠેરા, ડ સે ડમરું, ઢ સે ઢક્કન, અણ સે પણ, ત સે તરબૂચ, થ સે થર્મસ, દ સે દર્પણ, ધ સે ધજા, ન સે
લગાડ. આપણે પહેલા શેરમાં ક્યાં સુધી કલમ